નમસ્કાર. ગુજરાતમાં અત્યારે માહોલ એવો છે કે રવિ પાકની લણણીનો સમય ચાલી રહ્યો છે અને બરાબર એ જ સમયે હવામાન એકદમ અણધાર્યો વળાંક લઈ રહ્યું છે. તો ચાલો આ જે અચાનક ફેરફાર આવ્યો છે એને થોડું ઊંડાણપૂર્વક સમજીએ. મનમાં સવાલ તો થાય જ કે માર્ચ મહિનામાં વરસાદ? આ અચાનક આવી રહેલા માવઠા પાછળનું કારણ શું હોઈ શકે? અને સૌથી અગત્યનું, તેનાથી બચવા માટે શું કરી શકાય? ચાલો આ બધા જ સવાલોના જવાબ મેળવીએ. તો સૌથી પહેલાં એ સમજીએ કે ગુજરાતના વાતાવરણમાં આટલો મોટો પલટો અચાનક આવ્યો કેમ છે અને એની અસર શું શું થઈ શકે છે. જુઓ, આખા ગુજરાતમાં વાતાવરણમાં એકદમ પલટો આવવાની પૂરી શક્યતા છે, જેની સાથે આવશે કમોસમી વરસાદ. આપણે જેને માવઠું કહીએ છીએ એ બરાબર પાકની લણણીના સમયે જ દસ્તક દઈ રહ્યું છે. એટલે સમજો કે આ કોઈ સામાન્ય વરસાદ નથી. આ એક એવી ઘટના છે જેની સીધી અસર આપણી ખેતી પર પડવાની છે. હવે સૌથી રસપ્રદ સવાલ એ છે કે આ બધું થઈ કેમ રહ્યું છે? આ અચાનક આવેલા ફેરફાર પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે? ચાલો એને એકદમ સરળ ભાષામાં સમજીએ. આ વાતાવરણમાં આવેલા પલટાનું મુખ્ય કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. હવે આ શું છે? તો આ એક એવી હવામાનની સિસ્ટમ છે જે સામાન્ય રીતે શિયાળામાં ભારતના ઉત્તરીય પશ્ચિમી વિસ્તારોમાં અચાનક વરસાદ લાવે છે. પણ આ વખતે એની અસર છેક આપણા ગુજરાત સુધી પહોંચી રહી છે. સાવ સાદી ભાષામાં કહીએ તો આ સિસ્ટમ અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનોને સીધા ગુજરાત તરફ ખેંચી રહી છે અને બસ આ જ ભેજવાળી હવા વરસાદનું કારણ બની રહી છે. તો ચાલો હવે એ જાણીએ કે ગુજરાતના કયા કયા વિસ્તારો પર આ કમોસમી વરસાદની સૌથી વધુ અસર જોવા મળશે અને ક્યાં વધારે સાવચેત રહેવાની જરૂર છે. ચાલો આના પર એક નજર કરીએ. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને રાજકોટ જેવા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા ઝાપટાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં માવઠાની અસર વધુ જોવા મળશે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં એટલે કે અમદાવાદથી સુરત સુધી ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. અને હા, કચ્છના સરહદી વિસ્તારોમાં તો પવન સાથે ધૂળની ડમરીઓ અને છૂટોછવાયો વરસાદ એમ બંને જોવા મળી શકે છે. આવી પરિસ્થિતિમાં સૌથી વધુ ચિંતા તો ખેડૂતોને જ હોય, કારણ કે એમની આખા વર્ષની મહેનત દાવ પર લાગેલી હોય છે. એટલે પાકને બચાવવા માટે કેટલીક ખાસ સૂચનાઓ પર ધ્યાન આપવું અત્યારે ખૂબ જ જરૂરી છે. તો પાકને બચાવવા માટે આ 3 મુખ્ય પગલાં લઈ શકાય છે. પહેલું, ઘઉં, જીરું, વરિયાળી અને ચણા જેવો તૈયાર પાક હોય તો એને તરત જ કોઈ સુરક્ષિત જગ્યાએ ખસેડી લો. બીજું, જો પાકને ખસેડવો શક્ય ન હોય તો એને તાડપત્રીથી એકદમ બરાબર ઢાંકી દો, જેથી એ પલળે નહીં. અને ત્રીજું, પશુઓને પણ ખુલ્લામાં ન રાખતા કોઈ સુરક્ષિત છાપરા નીચે બાંધો. આ સિવાય જે ખેડૂતો પોતાનો માલ માર્કેટયાર્ડમાં લઈ જવાનું વિચારી રહ્યા છે, એમણે ઘરેથી નીકળતા પહેલાં હવામાન કેવું રહેશે એ ચોક્કસપણે ચકાસી લેવું. મુસાફરી દરમિયાન પણ ભારે પવન ફૂંકાઈ શકે છે અને વરસાદને લીધે રસ્તા પર ઓછું દેખાય એવું બની શકે. એટલે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. આ વરસાદની અસર માત્ર ખેતી પર જ નહીં, પણ આપણા રોજિંદા જીવન પર પણ થશે. એક તરફ કદાચ ગરમીથી થોડી રાહત મળશે, પણ બીજી તરફ વાતાવરણમાં ભેજ વધશે તો શું થશે? જો વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે, એટલે ગરમીમાં ચોક્કસપણે થોડી રાહત મળશે. પણ એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે વરસાદ પછી હવામાં ભેજ વધવાને કારણે બફારો અને અકળામણ જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. હા, આ આંકડો યાદ રાખજો, 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ. તાપમાનમાં આટલો ઘટાડો ચોક્કસપણે ગરમીથી થોડી રાહત તો આપશે જ, ભલેને કામચલાઉ કેમ ન હોય. તો અંતે સવાલ એ છે, આ કમોસમી વરસાદ રાહત છે કે મુશ્કેલી? જવાબ કદાચ બંને છે. બધો આધાર આપણી તૈયારી અને સંજોગો પર રહેલો છે. તેથી સાવચેત રહો અને સુરક્ષિત રહો. આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો.